દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ડભોઈ તાલુકામાં નર્મદા કિનારે આવેલા ચાણોદના ચક્રતીર્થ ઘાટ પાસે એક સાધ્વીજીએ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો હતો. ગુરુ શ્રી વિશ્વંભરજી મહારાજના શિષ્ય શિવ આરાધક મા દુર્ગાગીરીજીએ 45 દિવસના અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. આ અનુષ્ઠાન કઠોર એટલા માટે છે કે 45 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી રોજ 20 કલાક નર્મદા નદીમાં પદ્માસન લગાવીને શિવ આરાધના કરી રહ્યા છે. તારીખ 28મી માર્ચ ફાગણ વદ 14ની સાધ્વીજીએ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો. તારીખ 13 મે સુધી અનુષ્ઠાન ચાલશે. આ જળ અનુષ્ઠાન છે. નર્મદા જળમાં તેઓ પદ્માસન લગાવીને એ રીતે બેસે છે કે પાણી ગળા સુધી આવે. નદીમાં મગર હોવાથી માતાજીની આસપાસ લોખંડની જાળી લગાવવામાં આવી હતી. તેઓ 45 દિવસ મૌન ધારણ કરશે. રોજ આશરે 18 થી 20 કલાક તેઓ જાળમાં રહે છે. માત્ર 4 કલાક તેઓ પાણીમાંથી બહાર આવે છે. આ તપનો મહિમા એવો છે કે 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરી 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન કરી મા નર્મદાની આરાધના કરવી. આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા હતા અને અમાસના દિવસે પૂર્ણ થશે. રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીના કઠોર તપ કરતા જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નર્મદે હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવા તટે તપમ કુર્યાત મરણમ જાહ્નવી તટે. નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્ત્વ છે. તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો, કુબેરો, પિશાચો, દેવો, દાનવો, પ્રાણીઓ, પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે. અને એટલા માટે નર્મદાજીના કિનારાની તશુભૂમિ એ તપોભૂમિ છે. આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે. નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનનો એમણે પ્રારંભ કર્યો છે. ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે. શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે. આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે. એમના દર્શન કર્યા ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે એમણે આરંભ કરેલો આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનો કે જનનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય, આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી મા નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. નમો નારાયણ. નર્મદે હર માતાજી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા ગામના છે. માતાજીનું નામ દુર્ગા માતાજી છે અને ગુરુનું નામ વિશ્વંભરગીરી બાપુ છે. વિશ્વંભરગીરી બાપુનો આશ્રમ ઢોળવા વડિયા તાલુકાના ઢોળવા ગામે આવેલો જે અમરેલી જિલ્લાનું છે. માતાજીના આશ્રમો 8 થી 9 જુદા જુદા જગ્યાએ છે. જેમાં માતાજીનું જન્મસ્થાન છે બરવાળા, જે અમરેલી જિલ્લાનું બરવાળા છે તે. ત્યાં પોતાનો આશ્રમ પણ છે અને માતાજીએ આવી રીતના અનુષ્ઠાન ત્યાં બરવાળામાં કર્યા છે. માતાજીના 8 થી 9 જુદા જુદા આશ્રમો છે અને બરવાળાનું જે અનુષ્ઠાન છે માતાજીનું, જે શિવરાત્રિથી શિવરાત્રિ એવા 6 થી 7 અનુષ્ઠાન આખા વર્ષના છે. હાલ અત્યારે અમે અહીંયા નર્મદાજીના દર્શન માટે નીકળ્યા હતા. એમાં ખાસ અમે અહીંયા ચાણોદમાં ચક્રપાણી ઘાટ ઉપર અમે જ્યારે દર્શન માટે આવ્યા નર્મદાજીના, માતાજીને પ્રેરણા થઈ કે મારે અહીંયા અનુષ્ઠાન કરવું છે. એટલે માતાજીએ આ જગ્યા પસંદ કરી અને નર્મદાજીએ આવકાર આપ્યો. એટલે આજે લગભગ 6થો દિવસ છે. માતાજી 45 દિવસ અન્ન પાણી લીધા વગર અહીંયા અનુષ્ઠાન માટે બેઠા છે.